નવસારી જિલ્લાના વાસડા તાલુકાના આંબાપાણી ગામમાં એક ખેડૂત શાકભાજીની આડમાં ગાંજાના ખેતી કરતો હોવાનો ભાંડો ફૂટ્યો છે. નવસારી એસઓજીને મળેલી બાતમીના આધારે પોલીસે ડ્રોન સર્વેલન્સનો ઉપયોગ કરી આ કેસનો ભેદ ઉકેલ્યો છે. 46 વર્ષીય કાંતિલાલ પ્રતાપ પાડવી નામનો ખેડૂત પોતાના ખેતરમાં જુવાર, મગફળી, ટામેટા અને વેંગણની સાથે છેલ્લા 2-3 મહિનાથી ગાંજાનું વાવેતર કરી રહ્યો હતો. પોલીસે ડ્રોન સર્વેલન્સ કરીને ગાંજાના છોડની સ્થિતિ જાણી લીધી હતી અને ત્યારબાદ રેડ કરી હતી. રિપોર્ટર દક્ષિણ ગુજરાત બ્યુરો ચીફ સલમાન શેખ. ગઈકાલે નવસારી એસઓજી દ્વારા મળેલ બાતમીના અનુસંધાને નવસારીના વાંસદા વિસ્તારની અંદર ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડરના નજીક ગામડાની અંદર ડ્રોનથી પેટ્રોલિંગ કરાવીને ગાંજાના વાવેતર કરેલા છોડને આઈડેન્ટિફિકેશન કરવામાં આવ્યું છે. ટોટલ 149 જેટલા છોડ, જેનું વજન 13 કિલોગ્રામ અને અંદાજિત કિંમત 1,30,000 રૂપિયા થાય છે. એવી રીતેનું વાવેતરનું કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ તમામ છોડ પોતાના ખેતરની અંદર આરોપી દ્વારા વાવેલા જુવાર, ટામેટા, બેંગન અને મગફળીની વચ્ચે સ્ટ્રેટેજિકલી પ્લાન્ટ કરવામાં આવ્યા હતા અને ડ્રોનની દ્વારા જ્યારે પેટ્રોલિંગ કરવામાં આવી હતી તો ઉપરથી આ તમામ છોડોને આઈડેન્ટિફાઈ કરાવીને આ કેસ નવસારી એસઓજી દ્વારા કરવામાં આવ્યું છે. આ કેસની અંદર આરોપી કાંતિલાલ પ્રતાપભાઈ પાડવીની ધરપકડ નવસારી પોલીસ દ્વારા કરવામાં આવી છે. અત્યારે એનડીપીએસનું બાબતનું એક એફઆઈઆર નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. કયા કારણોસર આ વાવેતર કરવામાં આવ્યું? અત્યારે તપાસ હાલ ચાલુમાં છે એન્ડ વી આર સ્ટીલ ફાઇન્ડિંગ. પ્રોફેશનલ રીતે જ આ વાવેતર કરાયેલું? જેવી રીતે 149 જેટલા છોડો આ જગ્યા ઉપરથી મળી રહ્યું છે, એનાથી આ પ્રસ્થાપિત થઈ શકાય છે કે આ કમર્શિયલી વેચાણ કરવા માટે આ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સીડ્સ ક્યાંથી આવ્યા? અત્યારે પૂછપરછ દરમિયાન આવા તરફથી આ સીડ્સ આવવાની પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને જાણકારી પડી છે અને ફર્ધર આની અંદર ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે.